આ રીતે આપણે પ્લેન સાડી હતી તેમાંથી આ રીતે ગળામાં ડિઝાઇન મૂકીને સરસ મજાનો ડ્રેસ કમ્પ્લીટ તૈયાર કર્યો છે. તો આ રીતે આપણો ડ્રેસ તૈયાર છે. તો આ રીતે આપણી પાસે સાડી હોય છે તે આપણે ફેંકી દેતા હોય છે, પહેરતા ન હોય તો આ રીતે આપણે ઉપયોગ કરી શકાય છે. તો આ રીતે આપણે લેસ લઈ લીધો છે, 2 મીટર આ લેસ છે, 2 મીટર આ લેસ છે. તો આ રીતે આપણે લેસ મૂકી લીધા છે. તો અસ્તર રાખીને આપણે સિલાઈ કરી લેશું. તો આ રીતે આપણે 15 ઇંચની પટ્ટી તૈયાર છે અને પહોળાઈમાં 2 ઇંચની છે. તો આપણે તેને સિલાઈ કરી લેશું ગળામાં ડિઝાઇન માટે. તો આ રીતે સિલાઈ લઈ લીધી છે. હવે આપણે આગળ ડિઝાઇન ગળામાં મૂકી લેશું. તો આ રીતે આગળનું ગળું ગોળ છે તેમાં આપણે ડિઝાઇન મૂકી લેશું. તો આ રીતે હવે આપણે સિલાઈ લઈ લેશું એક સીધી. તો આ રીતે ચપટી લઈને આપણે સિલાઈ કરી લેશું. તો આ રીતે આપણે આખા ગળામાં ચપટી લઈ લેશું. તો આ રીતે ચપટી લઈને આપણે ગળું તૈયાર કરી લીધું છે. તો હવે અસ્તર મૂકીને ગળામાં આપણે સિલાઈ લઈ લેશું. તો આ રીતે આપણે અસ્તર રાખી લીધું છે. તો આ રીતે હવે આપણે સિલાઈ લઈ લેશું. તો આ રીતે હવે આપણે ગળામાં ફરતી સિલાઈ લઈ લેશું. તો આ રીતે આપણે સિલાઈ લઈ લીધી છે. હવે આપણે તેને ઉલટો કરીને ધાર સિલાઈ લઈ લેશું. તો આ રીતે હવે આપણે ધાર ઉપર સિલાઈ લઈ લેશું. તો આ રીતે આપણે રાખી લેશું. તો આ રીતે આપણે ધાર ઉપર સિલાઈ લઈ લીધી છે. તો આ રીતે આપણું ગળું સરસ મજાનું તૈયાર થઈ ગયું છે. હવે તો આ રીતે આપણે પાછળનું ગળું પણ કમ્પ્લીટ તૈયાર કરી લેશું. તો આ રીતે આપણે પાછળનું ગળામાં આપણે દોરી મૂકવી છે. તો આ રીતે આપણે દોરી છે તે તૈયાર કરી લઈશું. 12 ઇંચની પટ્ટી લાંબી છે ને 1 ઇંચની પહોળાઈમાં છે. તો આ રીતે હવે આપણે ઓટી લેશું. તો આ રીતે હવે આપણે એક સિલાઈ લઈ લેશું. તો આપણી પટ્ટી એકદમ ઝીણી બની જાય છે. તો આ રીતે અસ્તર રાખીને આપણે સિલાઈ લઈ લેશું. તો આ રીતે આપણે અહીંયા 4 ઇંચ મૂકીને દોરી ટાંકી લેશું. તો આ રીતે આપણે દોરી રાખીને સિલાઈ લઈ લીધી છે. હવે ઉલટો કરીને આપણે ધાર ઉપર સિલાઈ લઈ લેશું. તો આ રીતે આપણે ઉલટું કરી લીધું છે. હવે ધાર ઉપર સિલાઈ લઈ લેશું. તો આ રીતે ગળામાં સિલાઈ લઈ ગઈ છે. હવે ખંભા જોઈન્ટ કરી લેશું. ખંભા ફિટ થઈ ગયા છે. હવે આપણે બાઈ મૂકી. તો આ રીતે હવે આપણે બાઈ મૂકી લેશું. તો આ રીતે આપણે બાઈ મૂકી લીધી છે. હવે સાઈડ ફિટિંગ કરી લેશું. તો આ રીતે આપણે સાઈડ ફિટિંગ કરી લીધી છે. હવે આપણે ફરતું ઓટી લેશું. તો આ રીતે આપણે ઘડી વારી લેશું. અસ્તરનું કાપડ હારે લઈ લીધું છે ને આ રીતે હવે આપણે સિલાઈ લઈ લેશું. તો આ રીતે સિલાઈ લઈ લીધી છે. તો આ રીતે આપણો કમ્પ્લીટ તૈયાર છે ડ્રેસ.